વડોદરાના કારેલીબાગમાં આવેલા બહુચર માતાનું મંદિર આશરે 400 વર્ષ જૂનું છે અને ત્યારે મહાઅષ્ટમી નિમિત્તે બહુચર માતાના મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું અને મંદિરના દ્વાર સવારે 6 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। માતાજીના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। શારદીય નવરાત્રીનો આજે 8મો દિવસ એટલે કે મહાઅષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। મહાઅષ્ટમીના દિવસે પ્રતિવર્ષની જેમ બહુચરાજી મંદિર ખાતે પણ હોમ હવનનું આયોજન કરવામાં આવેલ છે। હવન સવારે 9 કલાકે શરૂઆત થઈ ગયો છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ હવનની પૂર્ણાહુતિ થશે। આ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે। મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે। વડોદરામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે અષ્ટમી છે ને અષ્ટમીના દિવસે વડોદરાના કારેલીબાગ વિસ્તાર ખાતે આવેલું ઐતિહાસિક પૌરાણિક એવું બહુચર માના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળી રહ્યો છે। માના દર્શન કરવા માટે ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે। માના દર્શન કરીને જે ભાવિક ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે ગાયકવાડી શાસન દરમિયાનનું આ પૌરાણિક એવું ઐતિહાસિક આ બહુચર માતાનું મંદિર છે તે માના દર્શન કરવા માટે અષ્ટમીના દિવસે ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળી રહ્યો છે। મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન કરવામાં આવી રહ્યું છે જેની હવનની શરૂઆત વહેલી સવારથી કરવામાં આવી છે જ્યારે બપોરે તેનું પૂર્ણાહુતિ કરવામાં આવશે। અનેરો એવો મહિમા છે આ મંદિરનો, ઐતિહાસિક પૌરાણિક મંદિર છે। ત્યારે જે મંદિરના પૂજારી છે તેમની સાથે પણ વાત કરતા તેમને જણાવ્યું હતું કે 400 વર્ષ ઉપરાંત પૌરાણિક આ મંદિર છે અને વિશેષ આનો મહિમા છે। આપણી સાથે ભાવિક ભક્ત છે તેમની સાથે પણ વાત કરીશું। જી શું કહેશો, આજે અષ્ટમી છે, નવરાત્રીનો 8મો દિવસ છે, શું કહેશો માની ભક્તિ માટે? આ મંદિર ઘણું પૌરાણિક છે। હું માતાજીના મંદિરે દર વર્ષે આવું છું ને હું 8મના દિવસે અષ્ટમીના દિવસે સેવા આપું છું ને મારા ધારેલા કામો બધા તમામ પૂર્ણ થયા છે। હું તમામને કહું છું કે અહીંયા આવીને દર્શન કરો અને પોતાની મનોકામના રજૂ કરો અને માતા પૂર્ણ કરે છે એવી હું આસ્થા રાખું છું। ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે અનેરો મહિમા તો છે જ, સાથે દ્રઢ આસ્થા પણ લોકોમાં છે। લોકો જે ભાવિક ભક્તો અહીંયા આવે છે પોતાની મનોકામના લઈને માને રજૂઆત કરે છે અને મા તેમને ખાલી હાથ જવા નથી દેતી, તેમની મનોકામના પૂર્ણ કરે છે એવી રીતનો વિશ્વાસ હજી પણ અડગ લોકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।